થરાદમાં એસઓજીનો સપાટો, મોટરસાઇકલ પર ડ્રગ્સ વેચતો નશાનો સોદાગર ઝડપાયો. બનાસકાંઠાના થરાદ પંથકમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. એસઓજીની ટીમે બાતમીના આધારે મોટરસાઇકલ પર ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સને રંગે હાથે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં મહેન્દ્ર રાજપૂત નામના ઈસમ પાસેથી 5.850 ગ્રામ કિંમતી હેરોઇન મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત અંદાજે ₹1,17,000 જેટલી થાય છે. પોલીસે હેરોઇન અને બાઇક મળીને કુલ ₹1,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ નશાનો જથ્થો મીઠા વિચારના મહેન્દ્ર ચૌધરીએ આપ્યો હતો. પોલીસે ડ્રગ્સ આપનાર અને મંગાવનાર બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે. જેની પાસેથી 5.850 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવેલ છે, જેની કુલ કિંમત થાય છે 1,17,000, તેમજ પકડાયેલ કુલ મુદ્દામાલની કિંમત છે 1,82,850, તેમજ તે આરોપીને આ મુદ્દામાલ ક્યાંથી લાવેલો એ બાબતે પૂછતા આ મુદ્દામાલ મહેન્દ્રભાઈ નાગજીભાઈ ચૌધરી, મીઠાવી રાણા, તાલુકો ધરણીધર, જિલ્લો વાવ-થરાદ, તેની પાસેથી હિતેશભાઈ ભૂરાભાઈ રાજપૂત, ગામ જમડા, તાલુકો જિલ્લો વાવ-થરાદના કહેવાથી આ મુદ્દામાલ મંગાવેલો હોય, જેથી આ ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ અંતર્ગત ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અત્યારે હાલ રેડ દરમિયાન મહેન્દ્રભાઈ શંભુભાઈ રાજપૂત જમડાવાળાની ધરપકડ થયેલ છે અને બીજા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે.